વાત કરીએ તો સુરતના ઓલપાડ પોલીસે આંતરરાષ્ટ્રીય કૌભાંડ કરતી ગેંગને ઝડપી પાડી છે। સામાન્ય પ્રજાને આર્થિક લાભ આપવાની લાલચ આપી તેઓના નામે અલગ અલગ બેંકોમાં ખોલાવવામાં આવતા હતા એકાઉન્ટ ખોલાવ્યા બાદ બેંક પાસબુક, એટીએમ કાર્ડ, સિમ કાર્ડ સહિત યુઝરનેમ અને પાસવર્ડને મોકલવામાં આવતું હતું દુબઈ ખાતે, અને ત્યારબાદ દર મહિને ગેરકાયદેસર કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનો કરી આંતરરાષ્ટ્રીય કૌભાંડ કરતી હતી ગેંગ। ત્યારે સુરત જિલ્લા ગ્રામ્યની આમ જનતાને જાગૃત કરવા આવનાર નવાર સાયબર અવેરનેસ સદભવ પોલીસ અધિકારી દ્વારા કાર્યક્રમો યોજવા માટે આપવામાં આવી હતી સૂચનાના આધારે ઓલપાડ પોલીસ સ્ટાફની ટીમો બનાવી લોકોને જાગૃત લાવવા માટે યોજવામાં આવ્યા હતા કાર્યક્રમો। તે દરમિયાન રિદેશ માદરિયા અને અભિષેક છત્રપુજ મરતિયા સાથે મળીને ગુનાહિત કાવતરું કરતા હોવાની ઓલપાડ પોલીસને ઇન્સ્પેક્ટરની ખાનગી બાતમીદાર દ્વારા મળી હતી બાતમી। જાણવા મળી રહ્યું છે કે લોકો લાલચ આપી એકાઉન્ટ હોલ્ડર પાસેથી 10,000ને લઈને 1 લાખ રૂપિયા સુધીના વાપરવા માટે અપાતું હતું કમિશન, અને ત્યારબાદ તેઓના પાસેથી એકાઉન્ટ કીટ મેળવી મોકલાવતી હતી દુબઈથી, અને ત્યાંથી ઇન્ટરનેટમાં માધ્યમ દ્વારા ખોટી ઓળખ ઊભી કરી આચરતા હતા સાયબર ક્રાઇમના ગુના। આવા ગુના આચરનાર બિંદાસ માદરિયા અને અભિષેક છત્રભુજ કલરની ઇકો ગાડી નંબર GJ11CH 0411 લઈને ઓલપાડ સાયન 3 રસ્તાથી સાયન રોડ પર આવેલા ધારા ઇન્ડસ્ટ્રી સામે મરતિયા સાથે એકાઉન્ટ કીટ સહિત અન્ય ચીજ વસ્તુઓ અપીલ માટે ભેગા થનાર હોવાની મળી હતી બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પોલીસે રેડ કરાતા 6 ઇસમ સહિત ઇકો ગાડી, મોબાઈલ ફોન, આઈપેડ, બેંક એકાઉન્ટની કીટો અને એટીએમ, સિમ કાર્ડ, બેંક પાસબુક તેમજ આધાર કાર્ડ, પાન કાર્ડ સહિત ઇસમો ઝડપી લીધા હતા। આંતરરાષ્ટ્રીય કૌભાંડ કરતી ગેંગના 6 આરોપીને પોલીસે ઝડપી લીધી, જ્યારે અન્ય 5 આરોપીઓ જાહેર કરાયા છે વોન્ટેડ। પકડાયેલા આરોપીઓ પાસેથી 3.63 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી BNS 2023 અને IT એક્ટની કલમ મુજબ કરવામાં આવી છે કાયદેસરની કાર્યવાહી। બ્યુરો રિપોર્ટ, SGTV લાઈવ ન્યૂઝ, સુરત।